નમસ્કાર, સુપ્રભાત બાળકો, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં એકમ 7 સુભાષિતાનું એટલે કે સુભાષિતો એનો ભાગ 2 એની અંતર્ગત આપણે જે અભ્યાસ કરવાનો છે વ્યાકરણ વિભાગનો. તો વિદ્યાર્થીઓ પ્રશ્નો અને ધાતુરૂપો અને વિભક્તિ રૂપો બહુવચન આ બધું આપણે અત્યારે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ ધાતુરૂપો તો ધુનિયતે એટલે કે હલાવે છે. તો ધાતુ છે ધુ અને 10મો ગણ ઉકારા વર્તમાન કાળ આત્મનિપદી. વિદ્યાર્થીઓ તે પ્રત્યય હોય પાછળ તે પ્રત્યય હોય તો આત્મનિપદી ધાતુ થશે અને તીપ પ્રત્યય હોય તો પરસ્મૈપદીનો પ્રત્યય થશે. તો ધુનિયતે તે પ્રત્યય છે પાછળ વર્તમાન કાળ આત્મનિપદી અન્ય પુરુષ બહુવચન એકવચન છે. અન્ય પુરુષ એકવચન. તો આ તમારે રૂપો નોંધવાનું છે. એના અંતર્ગત બીજા રૂપો છે દીયતે, વાર્યતે અને જાયતે. તો દરેકની પાછળ તે પ્રત્યય છે એ તમારે યાદ રાખવાનું છે. પ્રત્યય છે તે. તો વર્તમાન કાળ આત્મનિપદી અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય તે થશે. પતંતી તો અંતિ પ્રત્યય છે તો વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય થશે અંતિ. નિકુંજંતી, ખાદંતી, અદંતી, પીબંતી અને ગર્જંતી. તો આ બહુવચનના રૂપો છે વર્તમાન કાળ પરસ્મૈપદીના. જાયંતે તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ ધુનિયતે એમાં તે છે અને આ જાયંતે એમાં અંતે છે. તો વિદ્યાર્થીઓ અંતે પ્રત્યય હોય તો વર્તમાન કાળ આત્મનિપદીનો પ્રત્યય થશે અને બહુવચનનું રૂપ થશે. તો જાયંતે તો જન એનો પ્રતિજા ચોથો ગણ આકારાંત છે અને વર્તમાન કાળ આત્મનિપદી અન્ય પુરુષ બહુવચનનું રૂપ થશે. બહુવચન કેમ થશે? તો આગળ અડધો ન છે એટલે અંતે પ્રત્યય બોલાશે. તો જાયંતે એટલે અન્ય પુરુષ બહુવચન. પરંતુ આત્મનિપદીનું રૂપ છે એ ધ્યાન રાખવાનું છે. પૂર્વંતુ તો અહીંયા અંતુ પ્રત્યય લાગે છે પાછળ. તો કૃ ધાતુ યાજ્ઞા વર્તમાન કાળ થશે પૂર્વંતુ. ઓકે. તો કૃ ધાતુ છે અંતુ પ્રત્યય છે. તો અંતુ પ્રત્યય વર્તમાન કાળની અંદર અંતિ આવે અને યાજ્ઞાની અંદર અંતુ પ્રત્યય છે. વર્તમાન કાળ પરસ્મૈપદી ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય અંતિ છે. તો યાજ્ઞામાં બહુવચનમાં અંતુ પ્રત્યય છે ત્રીજા પુરુષમાં તો રૂપ થશે યાજ્ઞાત પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. તો અંતુ પ્રત્યય છે. અસી તો અસ ધાતુનું વર્તમાન કાળ પરસ્મૈપદી મધ્ય પુરુષ એકવચન. અહીંયા પ્રત્યય થાય સી. અસી તો સી પ્રત્યય છે. તો મી વહ મહ સી થ થ ટી ત અંતિ. તો સી ક્યાં છે? મધ્ય પુરુષ એટલે કે બીજો પુરુષ એકવચનમાં આવશે. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું વિભક્તિ રૂપો એટલે કે નામ રૂપો અથવા તો શબ્દ રૂપો. પુસ્તકેષુ તો અહીંયા અકારાંત નપુંસકલિંગ. પુસ્તકમ શબ્દ નપુંસકલિંગ છે તો અકારાંત નપુંસકલિંગ અને પુસ્તકેષુ એટલે કે પુસ્તકોમાં. તો માં હોય તો સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ થશે પુસ્તકેષુ. તો અકારાંત નપુંસકલિંગ સપ્તમી વિભક્તિ બહુવચન. પરહસ્તેષુ તો અહીંયા પણ પરહસ્તેષુ તો હસ્ત શબ્દ પુલ્લિંગ છે તો અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ. નદ્યાહા તો નદી છે એ ઈકારાંત મોટો ઈકારાંત દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ પંચમી ષષ્ઠી વિભક્તિ એક વચન. નદ્યાહા નદ્યાહા. જેમ શાલામાં શાલાયાહા શાલાયાહ, શિલા હોય તો શિલાયાહ શિલાયાહ. એ રીતે નદ્યાહા તો શું થશે? પંચમી ષષ્ઠી વિભક્તિ એક વચન. નદ્યઃ તો નદી ઈકારાંત સ્ત્રીલિંગ અને પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે ખગાહા. તો ખગ શબ્દ પુલ્લિંગ છે તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. ખગ તો એક વચન થાય અને એનું બહુવચન થાય ખગાહા એટલે પ્રથમા વિભક્તિ બહુવચન. જલેબી તો અકારાંત નપુંસકલિંગ. જલમ શબ્દ નપુંસકલિંગ છે તો અકારાંત નપુંસકલિંગ અને તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ થશે. વિદ્યા તો આકારાંત સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે.
એ પણ અકારણ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચન થશે. પર્ણાની તો પર્ણ શબ્દ મૂળ રૂપ છે અને નપુંસકલિંગ છે માટે પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન. પર્ણમ પર્ણે પર્ણાની તો પર્ણાની શબ્દ શું છે? પ્રથમા વિભક્તિ નપુંસકલિંગમાં પ્રથમા અને દ્વિતીય વિભક્તિ બહુવચન એક જેવું થાય છે. પર્ણાની પર્ણાની બે વખત આવશે એટલે આપણે જવાબ બનાવશું પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન. તો એના જેવા નપુંસકલિંગના બીજા બહુવચનના રૂપો મિત્રાણી, ફલાણી, જરાની એવી રીતે બનશે. તો આ ત્રણેયનો જવાબ શું આવશે? અકારણ નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન. હવે બહુવચન રૂપો. બહુવચનમાં ફેરવો એકવચન શબ્દને બહુવચનમાં ફેરવો. રીપુ તો રીપુનું બહુવચન શું થશે? રીપવઃ. શ્લોકમાં આવે છે રીપવસ્તથા તો રીપવઃ એટલે શત્રુઓ અને રીપુ એટલે શત્રુ. મિત્રમ તો એનું બહુવચન થશે મિત્રાણી. પર્ણનું બહુવચન પર્ણાની. વૃક્ષનું બહુવચન વૃક્ષાઃ. પતતિનું બહુવચન પતંતી. ખગનું ખગાઃ અને પુસ્તકમનું પુસ્તકાની અને નિકુંજતી તો નિકુંજંતી. આગળ છે જાયતે તો જાયંતે. તે આત્મનેપદીનો પ્રત્યય છે અને અંતે એ અહીંયા એકવચન ત્રીજો પુરુષ અને આ ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય છે તો જાયતેનું બહુવચન જાયંતે. પીબતી તો પીબંતી. નદી તેનું બહુવચન નદ્યઃ. ખાદતી તો ખાદંતી. વારીવાહ તો વારીવાહા. કરોતુ તેનું બહુવચન કુર્વંતુ અને ગર્જતી તો ગર્જંતી. તો આ વર્તમાન કાળ છે, ત્રીજો પુરુષ એકવચન અને આ એનું બહુવચન છે ગર્જંતી. આ રૂપો એકવચન બહુવચનના રૂપો તમારે જોવાના છે. હવે ધાતુ અને તેના રૂપો બનાવો. તો વિદ્યાર્થીઓ પા ધાતુ છે તો ભવિષ્યકાળમાં તમે રૂપ પા ધાતુ પ્રમાણે બનાવો તો પાશ્યતી રૂપ તમે ભણ્યા હશો. દાસ્યતી, પાશ્યતી. પાશ્યતી એટલે પીશે અને દાસ્યતી એટલે આપશે. તો અહીંયા આપણે રૂપ કયું રૂપ બનાવવાનું છે? તો વર્તમાનકાળ, પરસ્મૈપદી, ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ તમારે બનાવવાનું છે. તો એનો પ્રત્યય છે અંતિ. તો અહીંયા આપણે રૂપ બનાવીશું પીબંતી. કયું રૂપ બનાવશું? પીબંતી. આ પ્રમાણે બનશે ને. ભવિષ્યકાળનું રૂપ બનાવવું હોય તો એકવચનમાં પાશ્યતી અને પાશ્યંતી એ બહુવચનમાં થશે. પરંતુ વર્તમાનકાળનું રૂપ બનાવવું હોય તો પીપ પ્રમાણે બને તો પીપનું પીબંતી. ગર્જ ધાતુ હોય તો બહુવચનનું રૂપ વર્તમાનકાળ, પરસ્મૈપદી, ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ શું થશે? ગર્જંતી. લિખનું લિખંતી. પઠનું પઠંતી. ખાદ ધાતુનું ખાદંતી. વદનું વદંતી. દૃશ્ય ધાતુ એનું પશ્ય પ્રમાણે બનશે પશ્યંતી. દૃશ્ય પ્રમાણે નહીં બને તો પશ્ય પ્રમાણે પશ્યંતી. નમ ધાતુનું નમંતી. ગા એનું ઘે પ્રમાણે ગાય પ્રયોગ કરી અને ગાયંતી રૂપ બનશે. તો વિદ્યાર્થીઓ હવે આગળ આપણે વિભક્તિ રૂપો ભણીએ. નદીનું રૂપ આપણે ભણીશું વિભક્તિ રૂપોમાં. નદી ઈકારા સ્ત્રી તો એકવચન, દ્વિવચન અને બહુવચન. પ્રથમા વિભક્તિ તો વિદ્યાર્થીઓ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે નદી. મૂળ રૂપ નદી થશે. પછી દ્વિતીય વિભક્તિમાં બનશે નદીમ. તૃતીય વિભક્તિમાં બનશે વિદ્યાર્થીઓ નદ્ય, નદ્યાઃ, ખાલી નદ્યા.
तृतीय विभक्ति में नद्या, चतुर्थी में नद्ये, डबल मात्रा करीशो तमे नद्ये। पछी पंचमी विभक्ति में विद्यार्थीओ नद्याः, षष्ठी विभक्ति में पण नद्याः, सप्तमी विभक्ति में तमे करशो नद्याम, અને સંબોધનમાં હે નદી। હવે દ્વિવચનમાં નદ્યો, પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં રૂપ બનશે નદ્યો, દ્વિતીય વિભક્તિમાં દ્વિવચનમાં બનશે નદ્યો, પછી તૃતીય વિભક્તિ દ્વિવચનમાં નદીભ્યામ। તો વિદ્યાર્થીઓ તૃતીય વિભક્તિમાં શું બનશે નદીભ્યામ, चतुर्थी विभक्ति द्विवचन में पण नदीभ्याम, पंचमी विभक्ति में पण नदीभ्याम अने षष्ठी विभक्ति में बनशे नद्योः अने सप्तमी में पण नद्योः बनशे अने संबोधन बनशे हे नद्यो। अने संबोधन शुं बनशे हे नद्यो। हवे बहुवचन प्रथमा विभक्ति बहुवचन में नद्यः, पछी द्विवचन में नदीः, तृतीय विभक्ति बहुवचन में बनशे नदीभिः, शुं बनशे नदीभिः, अने चतुर्थी में बनशे नदीभ्यः, पंचमी में पण बनशे नदीभ्यः, षष्ठी में नदीनां, षष्ठी विभक्ति बहुवचन थशे नदीनां, सप्तमी विभक्ति बनशे नदीषु અને સંબોધન વિભક્તિ બનશે હે નદ્ય। તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા નદીનું રૂપ જોયું, તો નદીનું રૂપ એકવાર બરોબર જોઈ લઈએ। નદી પ્રથમા વિભક્તિ એકવચન નદી, દ્વિતીય વિભક્તિ એકવચન નદી, તૃતીય વિભક્તિ એકવચન નદ્યા, चतुर्थी विभक्ति एकवचन नद्ये, पंचमी विभक्ति एकवचन नद्याः, षष्ठी विभक्ति एकवचन नद्याः, सप्तमी विभक्ति नद्याम् अने संबोधन विभक्ति हे नदी। द्विवचन में प्रथमा विभक्ति द्विवचन में नद्यो, द्वितीय विभक्ति में पण नद्यो, तृतीय विभक्ति द्विवचन में नदीभ्याम। तो तृतीय, चतुर्थी अने पंचमी आ त्रणेय विभक्ति में नदीभ्याम 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 आवशे। षष्ठी विभक्ति में नद्योः अने सप्तमी विभक्ति में पण नद्योः अने संबोधन में हे नद्यो। बहुवचन प्रथमा विभक्ति बहुवचन में नद्यः, द्वितीय विभक्ति में नदी, तृतीय विभक्ति में नदीभिः, चतुर्थी में नदीभ्यः, पंचमी में पण नदीभ्यः, षष्ठी में नदीनां, सप्तमी में नदीषु अने संबोधन हे नद्यः। तो विद्यार्थीओ जेम शाळानुं रूप तमे भण्या हता, तो शाळाना रूप प्रमाणे जे नदीनुं रूप तमे भणशो तो आवडशे तमने। शाळामां प्रथम विभक्तिमां शुं आवतुं हतुं शाला, पछी अहींया शालाम आवतुं हतुं, नदीनी जग्याए शुं आवतुं हतुं शालाम, पछी अहींया तृतीय विभक्तिमां नद्या छे तो अहींया शुं आवतुं हतुं तृतीय विभक्ति एकवचનમાં શાલયા આવતું હતું। અહીંયા ચતુર્થીમાં અહીંયા નદ્ય છે તો त्यो અહીંયા શાળામાં શું આવતું હતું ચતુર્થી વિભક્તિમાં શાલાએ ડબલ માત્રા આવતા હતા શાલાએ, તો અહીંયા નદ્યે તો અહીંયા શાલાએ। પછી પંચમીમાં નદ્યાહ અને નદ્યા, ષષ્ઠીમાં પણ નદ્યાહ, તો અહીંયા શું હતું શાલાયાહ શાલાયાહ। પંચમી ષષ્ઠી વિભક્તિનું રૂપ શાળાનું શું હતું શાલાયાહ શાલાયાહ। सप्तमी विभक्ति में अहींया नद्याम छे तो अहींया शाळाना रूपमां शुं आवतुं हतुं शालायाम, अहींया नद्याम तो त्यो शालायाम अने सप्तमी में हे शाला। अहींया बदलाय छे, अहींया नद्यो नद्यो छे त्यां शाले शाले आवशे, अहींया नदीभ्याम 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 त्यां शुं आवशे शालाभ्याम शालाभ्याम शालाभ्याम। अहींया नद्योः नद्योः तो अहींया शाल्योः शाल्योः अने हे शाली। अहींया नद्य अने अहींया नदीही छे तो अहींया शाला, अहींया विसर्ग विसर्ग सरखा छे एवी रीते अहींया पण शालाहा शालाहा आवशे। पछी तृतीय विभक्तिनुं रूप नदीभिः छे तो अहींया शालाभिः, अहींया नदीभ्यः छे तो अहींया शालाभ्यः, अहींया पण शालाभ्यः पंचमीमां पण आवशे। अहींया
અહીંયા નદી નામ છે તો ત્યાં શાલા નામ આવશે, અહીંયા નદી શું છે તો અહીંયા શાલા શું આવશે, અને હે નદ્યઃ તો હે શાલાઃ. તો વિદ્યાર્થીઓ, જો તમે શાળાનું રૂપ બરોબર તૈયાર કરશો તો ઈ કારણ તો નદીનું રૂપ તમને તરત આવડી જશે. તો વિદ્યાર્થીઓ, નદીનું રૂપ તમારે તૈયાર કરવાનું છે. હવે આપણે જોઈએ અકારાંત પુલ્લિંગ વૃક્ષનું રૂપ. તો પ્રથમ વ્યક્તિ વિભક્તિમાં વિદ્યાર્થીઓ, તો વૃક્ષના રૂપમાં પહેલા વૃક્ષ, દ્વિતીય વિભક્તિ તો વૃક્ષમ, તૃતીય વિભક્તિ એકવચનમાં આવશે વૃક્ષેણ, ચતુર્થી વિભક્તિમાં આવશે વૃક્ષાય, પંચમી વિભક્તિમાં આવશે તો વૃક્ષાત, તો પૂર્ણ કરવાનું છે. પછી ષષ્ઠી વિભક્તિમાં વિદ્યાર્થીઓ આવશે વૃક્ષસ્ય, સપ્તમી વિભક્તિમાં આવશે વૃક્ષે, અને સંબોધન વિભક્તિમાં આવશે હે વૃક્ષ. દ્વિવચનમાં વૃક્ષો વૃક્ષો આવશે. પછી વૃક્ષાભ્યામ, તૃતીય વિભક્તિમાં આવશે વૃક્ષાભ્યામ, ચતુર્થી અને પંચમીમાં વૃક્ષાભ્યામ, ષષ્ઠી વિભક્તિમાં આવશે વૃક્ષયોઃ, સપ્તમી દ્વિવચનમાં પણ વૃક્ષયોઃ, અને સંબોધન આવશે હે વૃક્ષો. હવે બહુવચનમાં તો વૃક્ષઃનું વૃક્ષઃ એનું બહુવચન થશે વૃક્ષાઃ. તો બહુવચન આવશે પ્રથમાનું વૃક્ષાઃ, પછી દ્વિતીય વિભક્તિનું રૂપ થશે. તો વિદ્યાર્થીઓ, આગળ વૃક્ષાનો, તૃતીય વિભક્તિમાં આવશે વૃક્ષેહે, ચતુર્થીમાં આવશે વૃક્ષાભિઃ, વૃક્ષે પછી વૃક્ષાભ્યઃ આવશે વિદ્યાર્થીઓ. ચતુર્થી વિભક્તિ છે તો એમાં આવશે વૃક્ષાભ્યઃ. સ્ત્રીનું રૂપ હશે તો ભિઃ આવશે, અને પુલ્લિંગ રૂપ હશે તો ભ્યઃ આવશે, એ યાદ રાખવાનું. પંચમીમાં આવશે વૃક્ષાભ્યઃ, પછી ષષ્ઠીમાં વૃક્ષાણામ, પછી સપ્તમીમાં વૃક્ષેષુ, અને હે વૃક્ષાઃ. તો વિદ્યાર્થીઓ, રામના રૂપ પ્રમાણે આપણે જોઈશું વૃક્ષનું રૂપ, તો તમને ઝડપથી આવડશે. તો વૃક્ષનું રૂપ આપણે જોઈએ તો પહેલું વૃક્ષઃ, પ્રથમ વિભક્તિ એકવચન વૃક્ષ, દ્વિતીય વિભક્તિ વૃક્ષ, તૃતીય વિભક્તિ વૃક્ષે, ચતુર્થી વૃક્ષાય, પંચમી વૃક્ષાત, ષષ્ઠી વૃક્ષસ્ય, સપ્તમી વૃક્ષે, અને સંબોધન છે હે વૃક્ષ. દ્વિવચનમાં પ્રથમ દ્વિતીય એક જેવું વૃક્ષો વૃક્ષો, તૃતીય ચતુર્થી અને પંચમી વૃક્ષાભ્યામ વૃક્ષાભ્યામ વૃક્ષાભ્યામ, ષષ્ઠી અને સપ્તમી એક જેવું વૃક્ષયોઃ વૃક્ષયોઃ, અને સંબોધન થશે હે વૃક્ષો. બહુવચનમાં પ્રથમ બહુવચનમાં વૃક્ષાઃ, દ્વિતીય વિભક્તિમાં વૃક્ષાન, તૃતીયમાં વૃક્ષેહિ, ચતુર્થી અને પંચમીમાં વૃક્ષાભ્યામ વૃક્ષાભ્યામ, ષષ્ઠી વિભક્તિમાં બહુવચનમાં વૃક્ષાણામ, સપ્તમીમાં વૃક્ષેષુ, અને સંબોધન છે હે વૃક્ષા. તો વિદ્યાર્થીઓ, રામનું રૂપ આવી રીતે બને. અહીંયા જેમ વૃક્ષ છે તેમ ત્યાં રામઃ થશે, અહીંયા વૃક્ષમ છે તો ત્યાં રામમ થશે, અહીંયા વૃક્ષેણ છે તો ત્યાં રામેણ થશે, વૃક્ષાય તો રામાય, વૃક્ષાત તો રામા, વૃક્ષસ્ય તો રામસ્ય, વૃક્ષે તો રામે, અને હે વૃક્ષ તો હે રામ. અહીંયા વૃક્ષો વૃક્ષો છે તો રામો રામો હશે, વૃક્ષાભ્યામ છે તો રામાભ્યામ રામાભ્યામ આવે, વૃક્ષયોઃ તો રામ્યોઃ રામ્યોઃ, અને હે રામ તો હે વૃક્ષો. તો બંને સરખા છે. તમે જો રામનું રૂપ કરશો તો વૃક્ષનું રૂપ ભારે લાગશે નહીં. અહીંયા વૃક્ષાઃ છે તો રામના રૂપમાં શું આવશે વિદ્યાર્થીઓ? રામાઃ આવશે. વૃક્ષાન છે તો રામાન થશે.
વૃક્ષે છે તો રામે થશે, વૃક્ષાભ્યામ તો રામાભ્યામ, અહીંયા પણ રામાભ્યામ, વૃક્ષાભ્યઃ તો વૃક્ષાભ્યનું રામાભ્યઃ રામાભ્યઃ, વૃક્ષાણામ છે તો રામાણામ થશે, વૃક્ષેષુ તો રામેષુ અને હે વૃક્ષા તો હે રામા. તો વિદ્યાર્થીઓ વૃક્ષનું રૂપ રામના રૂપ પ્રમાણે તમે તૈયાર કરશો તો ઝડપથી આવશે. હવે વિદ્યાર્થીઓ આ નદી અને વૃક્ષનું રૂપ તમારે લખી દેવાનું છે. તો વિદ્યાર્થીઓ હવે આપણે પુસ્તકમનું રૂપ જોઈશું. પુસ્તકમ એટલે પુસ્તક, તો એ પુસ્તક શબ્દ છે નપુંસકલિંગ શબ્દ છે. તો પુસ્તક અકારા નપુંસકલિંગ શબ્દ છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પુસ્તક જ થાય એનો અર્થ. હવે પુસ્તકમ પછી દ્વિતીય વિભક્તિમાં પણ પુસ્તકમ આવશે, પ્રથમા દ્વિવચનમાં થશે પુસ્તકે, અહીંયા પણ પુસ્તકે, બહુવચનમાં થશે પુસ્તકાની, પુસ્તકમનું બહુવચન પુસ્તકાની, દ્વિતીય વિભક્તિમાં પણ સરખું છે પુસ્તકમ, પુસ્તકે અને પુસ્તકાની. હવે તૃતીય વિભક્તિ વિદ્યાર્થીઓ તો વૃક્ષના રૂપો પ્રમાણે અહીંયા પુસ્તક વૃક્ષેણ, તો અહીંયા શું થશે પુસ્તકેન, અહીંયા ન થશે. વૃક્ષના રૂપમાં વિદ્યાર્થીઓ અણ થયો હતો, તો અણ કેમ થયો હતો? તો વિદ્યાર્થીઓ એક નિયમ છે, ર શ રૂ વાળા જે શબ્દો હોય એમાં તૃતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિ જે છે એના રૂપોની અંદર ન હોય તે જગ્યાએ અણ થાય છે. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. ફક્ત તૃતીય અને ષષ્ઠી વિભક્તિમાં જ આ નિયમ લાગે છે. નનો અણ ક્યારે થાય? તો વૃક્ષ બોલો છો ત્યારે રકાર બોલાય છે. એવી રીતે પુષ્પના રૂપમાં પણ અણ થાય છે. કેમ? તો અહીંયા ષટકોનો જે સ છે એ પુષ્પમાં આવે છે માટે. તો વિદ્યાર્થીઓ આ તમારે નિયમ નોંધવાનો છે. એટલે કોઈ બી રૂપ બનાવો ત્યારે અહીંયા પુસ્તક કેમ આવ્યો તમને ખબર પડી, કારણ કે ર અને શ વાળો અહીંયા બોલાતું નથી, ર કે શ નથી, માટે અહીંયા ન થયો તૃતીય વિભક્તિમાં પુસ્તકેન. અને વૃક્ષમાં થયું વૃક્ષેણ અને રામમાં થયું રામેણ, તો અહીંયા શું થયું પુસ્તકેન. હવે ચતુર્થી વિભક્તિ પુસ્તકાય, ચતુર્થી વિભક્તિમાં વિદ્યાર્થીઓ શું બનશે પુસ્તકાય. પછી પંચમી વિભક્તિમાં પુસ્તકાત, તો ખોડો આવશે. ષષ્ઠી વિભક્તિમાં પુસ્તકસ્ય, સપ્તમી વિભક્તિ પુસ્તકે અને સંબોધન થશે કે પુસ્તક. અહીંયા પુસ્તકે પુસ્તકે, અહીંયા જેમ વૃક્ષાભ્યામ છે એમ અહીંયા પુસ્તકાભ્યામ ત્રણ વખત આવશે. તૃતીય, ચતુર્થી અને પંચમી પુસ્તકાભ્યામ આવશે. ષષ્ઠી વિભક્તિમાં વિદ્યાર્થીઓ આવશે જેમ વૃક્ષયો રામયો, એવી રીતે પુસ્તકયો. અહીંયા પાછળ વિસર્ગ લગાડવાનો, પુસ્તકયો પુસ્તકયો. ષષ્ઠી સપ્તમી દ્વિવચન થાય પુસ્તકયો પુસ્તકયો અને સંબોધન થશે તે પુસ્તકે. સંબોધન પ્રથમા વિભક્તિ પ્રમાણે બને છે. એ તમારે પહેલા સેટમાં તમે વિભક્તિ રૂપોમાં જાણી ગયા. પ્રથમા અને દ્વિતીય બહુવચન પુસ્તકાની પુસ્તકાની. હવે તૃતીય વિભક્તિ પુલ્લિંગ પ્રમાણે બને તો પુસ્તકે હે. પછી ચતુર્થી વિભક્તિમાં બનશે પુસ્તકાભ્યઃ. પંચમી વિભક્તિમાં પણ પુસ્તકાભ્યઃ આવશે. પછી ષષ્ઠી વિભક્તિમાં નામ પ્રત્યય લગાડશો તો પુસ્તકાનામ. અને સપ્તમી વિભક્તિમાં પુસ્તકેષુ. હમણાં શ્લોકમાં આવે છે પુસ્તકેષુ અને સંબોધન થશે કે પુસ્તકાની. સંબોધન પ્રથમા વિભક્તિ પ્રમાણે બનશે. તો વિદ્યાર્થીઓ ખાલી દ્વિતીય, પ્રથમા અને જે દ્વિતીય વિભક્તિ છે એ નપુંસકલિંગમાં બદલાય છે અને બાકીનું બધું જ રૂપ તૃતીય પ્રમાણે પુલ્લિંગ પ્રમાણે જ બને છે. એનો ખ્યાલ રાખવાનો છે. પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. દ્વિતીય વિભક્તિમાં પણ પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. તૃતીય વિભક્તિથી આપણે એક વચન જે પુસ્તકે
तो अहींया थयुं वृक्षेण। अहींया पुस्तकाळ तो वृक्षाळ, पुस्तकाळ तो वृक्षाळ, पुस्तकस्य वृक्षस्य, पुस्तके वृक्षे हे पुस्तक तो हे वृक्ष। अहींया जो पुस्तकाभ्याम तो अहींया वृक्षाभ्याम 3 वखत छे तो अहींया पण पुस्तकाभ्याम 3 वखत आवशे। पछी वृक्षयोः छे तो अहींया पुस्तकयो पुस्तके अने हे पुस्तके। पछी पुस्तकानि पुस्तकानि पछी हे पुस्तके तो अहींया तृतीयामां वृक्षे हे तो अहींया पुस्तके, पुस्तके तो वृक्षे, पुस्तकाभ्यः वृक्षाभ्यः। अहींया 2 वखत आवशे पुस्तकाभ्यः, अहींया वृक्षाभ्यः 2 वखत छे। पछी पुस्तकानां तो वृक्षाणां, पुस्तकेषु तो वृक्षेषु पुस्तकानि। संबोधन प्रमाणे अहींया पण संबोधन प्रमाणे हे वृक्षा। तो विद्यार्थीओ नपुंसकलिंगना रूपो खाली प्रथमा द्वितीयना बदलाय छे। तृतीयाથી संबोधन सप्तमी विभक्ति सुधी पुल्लिंग प्रमाणे ज बने छे। ए रीते तमारे आ वर्कबुकमां लखी देवाना छे। हवे આગળ આપણે જોઈએ विद्यार्थीओ संधि। तो शब्द छे फलान्वित तो एनो संधिनो विग्रह केवी रीते करशो तो फल वत्ता अन्वित। अहींया कानो छे ने एनो अ થઈ જશે એટલે फल वत्ता अन्वित। विसर्ग छे तो अहींया विसर्ग करવાનો। पुनस्वादु तो आ अर्धो स छे एनो विसर्गमां परिवर्तन આપણે કરીશું तो पुनः वत्ता स्वादु। अहींया कानो छे एनो શું કર્યું આપણે अ કર્યો એ ખ્યાલ રાખવાનો। अहींया स छे एनो विसर्ग કર્યો पुनः वत्ता स्वादु। सताम विभूतयः तो आ अनुस्वार छे एनो આપણે सताम आ રીતે લખીશું ને વિભૂતયः જોઈને અહીંયા લખી દઈશું। गृष्टम गृष्टम तो अहींया अनुस्वारનો म કરીશું અને અહીંયા એને એ રીતે ગૃષ્ટમ વત્તા ગૃષ્ટમ આ રીતના લઈશું। કસ્યચિત રીપુ તો અહીંયા કસ્યચિત વત્તા રીપુ। અહીંયા આનું શું કરી દઈશું ત કરી દઈશું થોડો કસ્યચિત રીપુ એવી રીતે વંચાશે। ચોથ ઉત્તમાનામ એટલે ચ અહીંયા ચ છે અને કાનોની માત્રાનો શું થશે ઉ થશે। વિદ્યાર્થી યાદ રાખશો ચો તો ચો તો ચ અને કાનો માત્રાનો ઉ તો ઉત્તમા નામ ચ વત્તા ઉત્તમા નામ। સમ ઉત્પન્ને તો અહીંયા સમ અને અહીંયા રસ્વ ઉ છે તો અહીંયા રસ્વ ઉ લેશું म ફોડો લેવાનો સમ વત્તા ઉત્પન્ને। ધન્ય અસી તો અહીંયા જો કાનો માત્ર છે વિદ્યાર્થીઓ કાના માત્રનો આપણે આગળ પણ સમજાવ્યું કે કાનો માત્ર હોય તો વિસર્ગ થશે અને આ ડ જેવું છે એનો અ થશે તો ધન્યઃ વત્તા અસી। કસ્યચિત મિત્રમ તો કસ્યચિત અને પછી મિત્ર। રીપવસ્તથા તો અહીંયા અર્ધો સ્થાને શું થશે વિસર્ગ રીપવઃ વત્તા તથા। સ્વયમેવ તો સ્વયં અને માત્રો છે એનો એ થશે સ્વયં વત્તા એવ। નાભઃ તો ન અને આ કાનો છે એનો અ થશે ન વત્તા અંભઃ અંભ એટલે પાણી। નાદંતી તો ન અને કાનાનો અ લેશું ન વત્તા અદંતી ન વત્તા શું થશે અદંતી। પુનરપી રનો શું થશે વિસર્ગ થશે પુનઃ વત્તા અપી। પુનશ્ચંદનમ તો અહીંયા આ જે છે પુનસ એનો વિસર્ગ અહીંયા કરશું પુનઃ વત્તા ચંદનમ અહીંયા ચંદનમ એવું ને એવું। ચ ઇક્ષુદંડમ તો ચ પછી એવ આવશે ચ વત્તા એવ અને ઇક્ષુદંડમ ઇક્ષુદંડમ। ચ પછી ડબલ માત્રા એટલે એ વ ચ વત્તા એવ અને અહીંયા માત્રો અને ક્ષુ એટલે ઇક્ષુદંડમ ચ વત્તા એવ વત્તા ઇક્ષુદંડમ। ઓકે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સમાનાર્થી શબ્દ તો કાલ એટલે સમય દિષ્ટઃ અને અનેહ। કપિ એટલે આપણે વાનરો થાય તો વાનરઃ પછી પ્લવંગ અને શાખામૃગ। જલ તો અંબુ ઉદકમ વારી સલિલમ તોયમ અને નીરમ। નદી તો સરિત સરિતા તટીની નિમ્નગા અને આપગા। ગંગા નદી તો ભાગીરથી જાહ્નવી અલકનંદા અને દેવનદી। વારીવહ તો વારીવહ એટલે જલધર ગન
એનો અર્થ થાય ખરું, નનું, અવશ્યમ, નૂનમ. હવે વિદ્યાર્થીઓ વિરોધી શબ્દ જોઈએ. મિત્રમ તો રીપુ, યદ તો એનું વિરોધી તદ, પતંતી તો ઉત્પતંતી, ખ્યાત તો કુખ્યાત, પરહસ્તેષુ તો સ્વહસ્તેષુ, મહાન તો એનું વિરોધી થાય લઘુ. હવે આગળ ટિપ્પણ એટલે કે શબ્દ. ભાતિ એટલે શોભે છે, હિ એટલે ખરેખર, દગ્ધમ એટલે બળેલું અથવા તપાવેલું, ધુનિયતે એટલે હલાવે છે, અંબ એટલે જળ, કપી એટલે વાનર, વારીવાહા એટલે વાદળો, ગૃષ્ટમ એટલે ઘસેલું હોય તેવું, ઘસાયેલું, વાર્યત એટલે દૂર કરાય છે અથવા રોકાય છે, સત્તામ એટલે સજ્જનોની, ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાટો, દિયતે એટલે અપાય છે, પ્રસરહ એટલે વિસ્તાર અથવા તો ફેલાવો, છિન્નમ કાપેલું અથવા છેદેલું, કિશ્ચિત એટલે કોઈ, કશ્યચિત એટલે કોઈનો. કિશ્ચિત અને કશ્યચિતમાં ભેદ છે. કિશ્ચિત એટલે કોઈ અને કશ્યચિત એટલે કોઈ. તો આપણે શ્લોકમાં આવે છે કોઈ કોઈનો મિત્ર નથી. તો કિશ્ચિત એટલે કોઈ અને કશ્યચિત એટલે કોઈનો. જાયંતે એટલે થાય છે. નાદંતી એની સંધિ શું થશે? ન વત્તા અદંતી થશે વિદ્યાર્થીઓ. એનો અર્થ થાય અદંતી એટલે ખાવું અને નાદંતી ન અદંતી એટલે ખાતા નથી. વિભૂતય એટલે સંપત્તિ અથવા સમૃદ્ધિ. પ્રકૃતિ વિકૃતિ એટલે સ્વભાવમાં વિકાર અથવા તો ફરક. પ્રકૃતિ એટલે સ્વભાવ થશે સ્વભાવમાં, અને વિકૃતિ એટલે વિકાર અથવા ફરક. તો સજ્જનોના સ્વભાવમાં કોઈ ફરક પડતો નથી એની વાત અહીંયા કરેલી છે. હવે અસંગત શબ્દ શોધો. અસંગત શબ્દ એટલે કે બંધ બેસે ના એવો શબ્દને તમારે અલગ કરવાનો છે. તો વાયસ એટલે કે વાયસ એટલે કાગડો થાય, વરાહ પછી શ્વાન અને બિડાળ. તો વરાહ એટલે ગુણ થશે, શ્વાન એટલે કૂતરો અને બિડાળ એટલે બિલાડી. તો વિદ્યાર્થીઓ આ ત્રણ છે એ ત્રણ કયા છે? તો એ ત્રણે ત્રણનું નામ છે એ પશુઓના નામ છે. ને આ વાયસ છે એ વાયસ નામ છે એ જ પક્ષીનું નામ છે. એટલે અસંગત શબ્દમાં તમે જવાબ કરીને શું લખશો? વાયસ. એવી રીતે તમારે અસંગત શબ્દ લખી અને જવાબ કરીને તમારે વાયસ લખવાનું છે. ઘણા છોકરાઓ નીચે અંડરલાઈન ફક્ત કરે છે, અંડરલાઈન એકલી નથી કરવાની. અસંગત શબ્દ જવાબ કરી અને વાયસ એવી રીતે તમારે લખવાનું છે. ગર્જંતી, જાયંતે, પતંતી અને નિકુંજંતી. તો અહીંયા વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હશે કે અંતિ અંતિ પ્રત્યયવાળા છે એ સરખા છે પદો, અને જાયંતે એમાં અંતે છે. તો આપણે રૂપ ધાતુ રૂપો જોયા. અંતે ક્યારે આવે? તો વર્તમાન કાળ, પરસ્મૈપદી, આત્મનેપદી. અંત્ય પ્રત્યય આત્મનેપદીમાં આવે. તો આત્મનેપદી ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય છે અને આ છે એ પરસ્મૈપદી બહુવચનના છે. તો આ આત્મનેપદીનો પ્રત્યય અહીંયા અલગ પડે છે. તો જાયતે આવશે અસંગત શબ્દ. ધુન્યતે, વાર્યતે, દિયતે અને વૃક્ષે. તો વિદ્યાર્થીઓ આ જે તે વાળા પ્રત્યયવાળા જે રૂપો છે ને એ ધાતુ રૂપો કહેવાય, અને આ વૃક્ષેણ છે એ વિભક્તિ રૂપ અથવા નામ રૂપ અથવા શબ્દ રૂપ છે. તો અહીંયા શબ્દ રૂપ વૃક્ષેણ છે એ અલગ પડે છે. કૃષિવર એટલે ખેડૂત, કુંભકાર એટલે કુંભાર, વેદ એટલે ડોક્ટર અને અગ્રજ થાય. પછી અગ્રજ એટલે મોટો ભાઈ અને વાણિજ એટલે વાણિયો. તો વિદ્યાર્થીઓ આ બધા છે એ વ્યવસાય કારો છે અને અગ્રજ નામ છે એ કુટુંબના સભ્યનું નામ છે. અગ્રજ અહીંયા શબ્દ અલગ પડે છે. વાણિજ એટલે વાણિયો થાય એટલે અગ્રજ એટલે મોટો ભાઈ થાય. મશક, મધુમક્ષિકા, મધુપહ અને કપી. તો વિદ્યાર્થીઓ મશક એટલે મચ્છર, મધુમક્ષિકા એટલે મધમાખી, મધુપ એટલે ભમરો અને કપી એટલે વાંદરો. તો આ જે છે એ જીવજંતુઓ છે અને આ કપી એટલે વાંદરો એ પશુ છે. તો એ અસંગત શબ્દ થયો કપી. મંદિરમ એટલે મંદિર, તળાવ એટલે તળાવ, સમુદ્રમ એટલે સમુદ્ર અને નદી. તો અહીંયા વિદ્યાર્થીઓ મંદિરમ શબ્દ એ અલગ પડે છે કારણ કે તળાવ, સમુદ્ર અને નદી એ પાણીનો સંગ્રહ સ્થાન છે. મહિષ એટલે પાડો, વ્યાઘ્ર એટલે વાઘ, પન્નગ એટલે સાપ અને પીપીલિકા એટલે કીડી. તો અહીંયા મહિષ, વ્યાઘ્ર અને સાપ એ ત્રણેય શબ્દ શું છે? પશુઓ છે. અને પીપીલિકા એટલે કીડી. કીડી શબ્દ છે એ જીવજંતુઓમાં આવે એટલે પશુથી અલગ પડે છે. એટલે આ અસંગત શબ્દમાં આપણે લખવાનું છે. હવે વિદ્યાર્થીઓ આગળ
તમને પ્રવૃત્તિમાં ખાલી જગ્યા છે બીજા નંબર સાધ્યપુતિમાં બીજા નંબરની ખાલી જગ્યા છે એમાં વારીવાહા સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી વારીવાહા એટલે વાદળો સ્વયં શું નથી ખાતા અન્નમ તો અન્નમને બીજું સસ્યમ પણ ખાલી જગ્યામાં તમે લખી શકો પછી નદ્યઃ સ્વયં ખાલી જગ્યા ન પીબંતી તો જલમ આવશે નદી તો જલ પછી વૃક્ષાઃ સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી તો ફલાની જવાબ આવશે પાદપાઃ સ્વયં ખાલી જગ્યા ન જીગ્રંતી તો પુષ્પમ આવશે અને મધુમક્ષિકા સ્વયં ખાલી જગ્યા ન પીબંતી તો મધુમક્ષિકા મધુ ન પીબંતી તો અહીંયા મધુ જવાબ આવશે તો આ રીતે તમારે ખાલી જગ્યા બીજા નંબરની પૂરી કરવાની છે હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ છે પહેલો પ્રશ્ન છે કીદૃશી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી તો કેવી કીદૃશી એટલે કેવી વિદ્યા સમય આપતા ઉપયોગી નથી થતી તો પુસ્તક સ્થા તો બીજી રીતે પણ એનો જવાબ તમે લખો પુસ્તકેષુ સ્થિતા એટલે રહેલી પુસ્તકમાં રહેલી તો અહીંયા જવાબ કીદૃશીની જગ્યાએ તમે લખશો પુસ્તકેષુ સ્થિતા અથવા તો પુસ્તક સ્થા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી પૂરા વાક્યમાં આવી રીતે લખવાનું એક વાક્યમાં હોય તો આ રીતે તમે લખી શકો કશ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ તો કોની સંપત્તિ પરોપકાર માટે હોય છે તો કશ્યની જગ્યાએ તમે લખશો સત્પુરુષસ્ય તો કશ્યની જગ્યાએ સત્પુરુષસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ અને કેશામ વડે પણ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કેશામ વિભૂતયઃ પરોપકારાય સંતિ તો કેશામની જગ્યાએ તમે લખશો સત્પુરુષાણામ શું લખશો સત્પુરુષાણામ વિભૂતયઃ પરોપકારાય સંતિ ત્રીજો પ્રશ્ન પંચાનામ નદીનામ નામાની લિખતો એટલે 5 નદીઓના નામ લખો તો આપણે શ્લોકમાં આવે છે ગંગા યમુના ગોદાવરી નર્મદા સરસ્વતી તમે આગળ બીજી નદીઓ 15 નદીઓમાંથી ગમે તે નદીના નામ લખી શકો ચોથો પ્રશ્ન પ્રાણાંતે અપી સજ્જનાનામ કિમ વિકૃત ન ભવતી તો કિમ વિકૃતો ન ભવતી તો પ્રકૃતો અથવા તો સ્વભાવ તો સ્વભાવે વિકૃતમ ન ભવતી તો એવું તમે અહીંયા લખી શકો કિમની જગ્યાએ પ્રકૃતો અથવા સ્વભાવે તો પ્રાણના અંતે પણ સજ્જનોનો સ્વભાવ બદલાતો નથી સજ્જનના નામની જગ્યાએ પરીક્ષામાં ઉત્તમ નામ હોય વિદ્યાર્થીઓ તો પણ તમને ખબર પડી જોઈએ કે ઉત્તમ નામ એ સજ્જનોનો જ સમાનાર્થી શબ્દ છે ઘણી વખત પરીક્ષક એ રીતના પણ પ્રશ્ન પૂછે છે હવે પાંચમો પ્રશ્ન કીદૃશમ ધનમ કાર્યકાલે ઉપયુક્ત ન ભવતી તો કેવું ધન કાર્ય ઉપયોગી નથી તો પર હસ્તે ગતમ એટલે કે પારકાના હાથમાં ગયું તો બીજી રીતે પણ લખી શકો તમે પર હસ્તેસુ ગતમ યત ધનમ તત કાર્યકાલે ઉપયુક્ત ન ભવતી તો આવી રીતે પૂરા વાક્યમાં પૂછાય તો એ રીતના તમારે લખવાનું બે રીતે જવાબ લખાય કીદૃશમની જગ્યાએ પર હસ્તે ગતમ ધનમ કાર્યકાલે ઉપયુક્તમ ન ભવતી તો આ રીતના તમારે જવાબ લખવાનો છે છઠ્ઠો કપી વૃક્ષમ કિમ કરોતિ તો કપી વૃક્ષમ કિમ કરોતિ તો ધુન્યતે જવાબ આવશે કપી વૃક્ષમ ધુન્યતે અને કહ વૃક્ષમ ધુન્યતે તો અહીંયા કહની જગ્યાએ તમે શું લખશો કપી લખશો કહ વૃક્ષમ ધુન્યતે તો કપી વૃક્ષમ ધુન્યતે સાતમો કેશામ વિભૂતય પરોપકારાય સંતિ તો સત્પુરુષાણામ વિભૂતય પરોપકારાય સંતિ આઠમો વૃક્ષે કે નિપૂજંતી તો વૃક્ષે કે નિપૂજંતી વિહગાની જગ્યાએ વિદ્યાર્થીઓ તમે ખગાહ નિપૂજંતી પણ લખી શકો વૃક્ષ ઉપર કોણ ગુંજન કરે છે તો પક્ષીઓ મિત્રાણી રીપવઃ ચ કેમ કારણે જાયન્તે તો મનુષ્યસ્ય વ્યવહારે તો મિત્રોને શત્રુઓ કયા કારણથી થાય છે કેમ કારણે તો મનુષ્યસ્ય વ્યવહારે દસમો જીવના અંતે અપી મહાપુરુષાણામ કિમ ન જાયતે તો કિમ ન જાયતે તો પ્રકૃતિ વિકૃતિ ન જાયતે આવશે 11મો વૃક્ષા સ્વયં કિમ ન ખાદંતી તો વૃક્ષા ફલાની ન ખાદંતી વારીવાહા એટલે કે મેઘા કિમ ન અદંતી તો મેઘા સસ્યમ ન અદંતી અથવા તો ધાન્યમ ન અદંતી પુનરપી પુનઃ દગ્ધમ કાંચનમ કીદૃશમ ભવતી તો દગ્ધમ આવે તો કેવું સોનું છે કાંચનમ તો
भूतले वृक्षधन्य अस्ति। तापः केन निर्वायते तो तापः वृक्षेण निर्वायते હશે કેની જગ્યાએ શું હશે તો વૃક્ષેણ એટલે વૃક્ષ તાપને રોકે છે। તો એના પછીના પ્રશ્નો છે હું બોલી જાઉં છું। વૃક્ષાય કિમ દીયતે તો વૃક્ષાય જલમ દીયતે। કस्य પ્રસર મહાન વર્તતે તો વૃક્ષस्य પ્રસર મહાન વર્તતે। નદ્ય સ્વયં કિમ ન પિબંતી તો નદ્ય સ્વયં અંબ ન પિબંતી। અંબની જગ્યાએ તમે જલમ પણ લખી શકો વિદ્યાર્થીઓ। નદીઓ પોતાનું પાણી પીતી નથી। પુનરપી પુનઃ વૃષ્ટમ ચંદનમ કીદૃશમ ભવતિ તો ચારુગંધમ ભવતિ। તો પુનરપી પુનઃ વૃષ્ટમ ચંદનમ ચારુગંધમ ભવતિ। તો આ રીતના પ્રશ્નો છે એ તમારે નોટબુકમાં લખવાના છે અને તૈયાર કરવાના છે વિદ્યાર્થીઓ। સુક્તિઓ છે। પહેલો શ્લોક છે પુસ્તકેષુ હા યા વિદ્યા। તો એને લગતી સુક્તિ છે વિદ્યા વિહીન પશુ। એટલે વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે। શ્રદ્ધાવાન લભતે જ્ઞાન। શ્રદ્ધાવાળો આત્મવિશ્વાસવાળો વ્યક્તિ છે જ્ઞાન પ્રાપ્ત કરે છે। પછી વિદ્યા વિનયન શોભતે। વિદ્યા વિનયથી શોભે છે। નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુ। તો વિદ્યા સમાન કોઈ બીજી આંખ નથી, બીજું કોઈ નેત્ર નથી। કિમ જીવિતેન પુરુષસ્ય નિરીક્ષણે એટલે કે અભણ પુરુષ નિરીક્ષણ એટલે અભણ પુરુષના જીવનનું કોઈ મૂલ્ય નથી। હવે બીજો શ્લોક છે તો એની અંદર બીજા શ્લોકની અંદર આવે છે વૃક્ષ ફલાન્વિત ભાતિ। તો વૃક્ષ એની લગતી આ સુભાષિતને લગતી સુક્તિ છે વૃક્ષા સત્પુરુષા ઇવ। અહીંયા વૃક્ષો સત્પુરુષો જેવા છે તો આમાં પણ વૃક્ષનો મહિમા છે। ત્રીજો શ્લોક છે ન કશ્ચિત કશ્યચિત મિત્ર। તો આ સુભાષિતમાં આપત્તિ મિત્ર પરીક્ષા એટલે કે મુશ્કેલીમાં સમયમાં મિત્રની પરીક્ષા થાય છે, સાચા મિત્રની। અને કહેવત છે માથું આપે તે મિત્ર તારે મિત્ર અને। ચોથો સુભાષિત છે એ ચોથા સુભાષિતની અંદર વિદ્યાર્થીઓ આપણને કહ્યું છે આગળ પીબંતી નદ્ય સ્વયમેવ નામભવ। તો એની અંદર જન સેવા પરો ધર્મ એટલે કે જન સેવા પરમ ધર્મ છે અને વૃક્ષો છે એ લોકોની સેવા કરે છે। વૃક્ષા સત્પુરુષા એ સુક્તિ પણ અહીંયા લાગુ પડે છે। પાંચમો સુભાષિત જે છે એની અંદર આપણને કહ્યું છે કે પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્વંતુ મે મંગલમ। નદીઓની વાત છે તો રાષ્ટ્રીય એકતાની ભાવના અહીંયા બતાવી છે। તો રાષ્ટ્રીય એકતા હશે તો જ આપણું મંગળ થશે। તો આ પાંચમા સુભાષિતમાં સુક્તિ આવશે સંહતિ કાર્ય સાધિકા અને સંઘે શક્તિ કલો યુગે। સંગઠનમાં કલયુગમાં સંગઠનમાં શક્તિ છે। જાજા હાથ રળિયામણા ગુજરાતીમાં કહેવત છે સંપ ત્યાં જમ। સંગઠનમાં બળ છે અને જાજી કીડો સાપને તાણે। છઠ્ઠો સુભાષિત જે છે એની અંદર સુક્તિ આવશે। છઠ્ઠો સુભાષિત કયો છે તો હૃષ્ટમ હૃષ્ટમ પુનરપી। તો ન પ્રારાંતે એરો શ્લોક છે તો અહિંસા પરમો ધર્મ। અહિંસા વિદ્યાર્થીઓ એટલે મન વચન કર્મથી પણ આપણે કોઈને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં। તો સજ્જનો છે એ પોતાની પ્રકૃતિ અહિંસા કૃત હોય છે તો અહિંસા પરમો ધર્મ। આચાર પરમો ધર્મ। આચરણ એ શ્રેષ્ઠ ધર્મ છે, ઉત્તમ ધર્મ છે। તો શીલમ પરમ ભૂષણ। ચારિત્ર શ્રેષ્ઠ આભૂષણ છે। પરમ એટલે શ્રેષ્ઠ આભૂષણ છે। તો વિદ્યાર્થીઓ આ જે સુક્તિઓ છે એ સુભાષિતના આધારે છે। પ્રવૃત્તિ 3 ની અંદર તમારે લખવાની છે અને પ્રવૃત્તિ 5 છે એમાં તમારે સુભાષિત લખવાનો છે। એ સુભાષિત તમે ધોરણ 7 ની અંદરથી પણ લખી શકો સુભાષિત આનીમાંથી અને પ્રવૃત્તિ 2 ની અંદર જે સુભાષિત છે એ સુભાષિતમાં તમે ધોરણ 6 ના સુભાષિતો લખી શકો અથવા તો તમે સુભાષિત રત્નાવલી પુસ્તકમાંથી તમે સુભાષિત લખજો। શુભમ ભવતુ અસ્તુ।